આજરોજ રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી જે રીતે મોદી સાહેબ 25 તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી કરી અને પહેલી વાર રાજકોટ જિલ્લામાં આવતા હોય ત્યારે કાર્યકર્તાઓએ નરેન્દ્રભાઈને વધાવવા માટે આજે અમે જિલ્લાની અંદરથી અમારો જે ટાર્ગેટ છે કે જિલ્લામાંથી 65,000 થી 70,000 લોકોને અમારે લઈને જ્યારે રાજકોટ જવાનું હોય ત્યારે સવારથી આજે અલગ અલગ પ્રકારની 5 બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પહેલી બેઠક એવું આયોજન હતું અમારું કે જેની અંદર અમારી ટોટલ 36 જિલ્લા પંચાયતની સીટ છે. એ ઉપરાંતની માનો કે નગરપાલિકાની અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે અમે આગેવાનોને આયોજન કરાવ્યું હતું. એ આગેવાનો 36 જગ્યાએ જિલ્લા પંચાયતની સીટ ઉપર અને બીજા નીચે એમ કરી ટોટલ 42 જગ્યાએ મિટિંગ લેવા કાલે જવાના છે. એ ઉપરાંત અમારા બધા ચૂંટાયેલાના પ્રતિનિધિની મિટિંગ લીધી હતી. એ ઉપરાંત અમે અલગ અલગ મોરચાની મિટિંગ લીધી હતી. આજે ટોટલ સવારથી અત્યાર સુધીમાં 5 મિટિંગ લઈ અને બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના એક મિશન સાથે નીકળ્યા છે કે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના મોદી સાહેબને વધાવવા માટે જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર મોટામાં મોટી સંખ્યા એટલે 65 કે 70,000 લોકોને લઈ અને અમે 25 તારીખે મોદી સાહેબને વધાવવા માટે જવાના છે. અને મોદી સાહેબને રાજકોટ જિલ્લા તરફથી પ્રોમિસ આપવાના છે કે રાજકોટ જિલ્લાની અંદર આવતી 2 લોકસભાની સીટ, એક રાજકોટ અને બીજી પોરબંદર, 5,51,000 મતથી કોઈ પણ ઉમેદવાર હોય અમે કમળના ફૂલને મોકલશું. એના માટે અમે મોદી સાહેબને પ્રોમિસ આપવા માટે અને વધાવવા માટે જવાના છે.